પહેલાંની આ વાત છે. અશ્વપતિ નામનો એક રાજા હતો. તેને એક રાણી, જેનું નામ વૈશાલી હતું. રાજા અને રાણી ખૂબ જ ઉદાર અને માયાળુ હતા. બધી રીતે તેઓ ખુશ હતા, પરંતુ તેના ઘરે સંતાનની ખોટ હતી. એક દિવસ તેના મહેલમાં સાધુ મહારાજ આવ્યા. તેને પણ રાજા રાણીની સ્થિતિ જોઈ અને ઘણું દુઃખ થયું. આથી તેણે વાંઝ્યા ભાંગવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવા કહ્યું. રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કરવા માંડ્યું. થોડા સમય પછી દેવી પ્રસન્ન થયા. રાજા રાણીએ કહ્યું કે હે માં, અમે બધી રીતે ખુશ છીએ, પરંતુ અમારા ઘરે સંતાનની ખોટ છે. માતાએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્ર નહીં પણ પુત્રી છે. તે પુત્રી એવી ગુણિયલ અને ભક્તિભાવવાળી હશે કે જે આગળ જતાં તમારું નામ રોશન કરશે. આવું કહીને માં સાવિત્રી દેવી અંતર્ધ્યાન થઈ ગયા. 9 મહિના પછી વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો. માતા સાવિત્રીની કૃપાથી તેનું ફળ માની આ પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું. સાવિત્રી જેટલી દિવસે ન વધે તેટલી રાતે વધવા લાગી. રાજા રાણી તેને લાડકોડથી ઉછેરવા લાગ્યા. તે દેખાવે ખૂબ જ સુંદર રૂપાળી હતી. વળી માતા પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા. સમય જતાં રાજા રાણીને તેના લગ્નની ઘણી ચિંતા થવા લાગી. રાજા રાણીએ ચારેય દિશામાં યોગ્ય મૂર્તિઓ મેળવવા માટે ઘણી તપાસ કરાવી, પણ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં. આથી છેવટે તેણે સાવિત્રીને જ પોતાના વરની પસંદગી કરવાનું કહ્યું. સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધૂમતસેન રાજાના પુત્ર સત્યવાન ઉપર પોતાની પસંદગી ઉતારી. આ વાત સાંભળી રાજા રાણી ખુશ થઈ ગયા. આ સમયે નારદજી ત્યાં આવ્યા. રાજા રાણીએ નારદજીની સલાહ માંગી. નારદજીએ કહ્યું કે મહારાજ, સત્યવાન બધી રીતે તમારી પુત્રી માટે યોગ્ય છે, પણ રાજા રાણીએ ચિંતાના સ્વરે કહ્યું કે પણ શું મુનિરાજ? નારદજીએ કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે. હવે તે માત્ર 1 જ વર્ષ જીવી શકશે. આ સાંભળી રાજા રાણીને ખૂબ દુઃખ થયું. તેઓએ પોતાની પુત્રીને સમજાવી કે તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ. સાવિત્રીએ તેના માતા પિતાને કહ્યું કે હે માતા, હે પિતા, મારા ભાગ્યમાં જે થવાનું હશે તે જ થશે, માટે તમે ચિંતા ન કરો. મેં સત્યવાન સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે અને હું હવે આ વાતથી ફરીશ નહીં. સાવિત્રીની મક્કમતા જોઈ અને રાજા રાણી પણ ચૂપ થઈ ગયા. રાજા અશ્વપતિ ના છૂટકે ધૂમતસેન રાજાના આશ્રમમાં ગયા અને પોતાની દીકરીનું માગું નાખતા કહેવા લાગ્યા કે રાજા, હું રાજા અશ્વપતિ છું અને મારી પુત્રી સાવિત્રીને